खैरुन्निसा हुसैन हसन मुस्तफा अली हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा। है पंजतन का मर्तबा अक्लो खिरद से मावरा, ईमान की बुनियाद है आले नबी का तज़किरा। माबूद ने हर चीज को इनके सबब पैदा किया, लम्हा बलम्हा दम बदम कहते रहो सल्ले अला। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। અઝીઝાને મોહતરમ, જે લોકો હિદાયત લઈ રહ્યા છે એ લોકો હિદાયતથી માલામાલ થઈ રહ્યા છે, અને જે લોકો હિદાયતથી દૂર ભાગે છે તેઓ આજ સુધી યઝીદિયતના નકશે કદમ ઉપર ચાલી રહ્યા છે, અને જે લોકો હિદાયતના રાસ્તામાં છે તે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર ચાલી રહ્યા છે. અઝીઝાને મોહતરમ, ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની આ અઝીમ કુરબાનીના પછવારે ઘણી વસ્તુ સમાયેલી છે, અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે સારો સ્વભાવ અને ખુદાબંદી કરીમ પ્રત્યે ઇમામ અલૈહિસ્સલામની જે બહુ જ મુહબ્બત હતી એ લાજવાબ છે. ઇતિહાસ લખનારાઓ લખે છે, અને જે લોકો કરબલાના અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આંખોથી જોયા હતા એ સર્વે વાતો અહલે બેત અલૈહિસ્સલામ તરફથી પણ તે રિવાયતો બયાન થઈ. હમીદ ઇબ્ન મુસ્લિમ પણ રિવાયત બયાન કરી, અને અશકિયાના લશ્કરોમાંથી એ લોકો પણ હતા કે જે લોકો આ બધી વસ્તુ જોઈ રહ્યા હતા, અને ત્યાર પછી તેઓના વતને જઈ અને આ ઇતિહાસો બયાન કર્યા છે. સર્વે કહ્યું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર જેમ જેમ મુસીબત વધતી ગઈ તેમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત ખુદા પ્રત્યે વધતી ગઈ, અને ચહેરાના અંદરમાં વધારે મુસ્કુરાટ આવતું ગયું. જેમ જેમ મુસીબત વધતી ગઈ એમ ચહેરાની રોનક વધતી ગઈ, અને છેલ્લી શ્વાસમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ સિજદાની હાલતમાં મુનાજાત પડતા હતા. અઝીઝાને મોહતરમ, આપણા ઉપર અગર જો 1% ઉપર મુસીબત જે ઇમામ હુસૈન ઉપર પડેલી હતી, અગર જો આપણા ઉપર તે પડે તો આપણે કદી પણ તે શુકરનો સિજદો કરવો સૂઝશે પણ નહીં. પણ કેટલા મહાન અને અઝીમ છે આપણા આકા હુસૈન કે આવરી મોટી મુસીબત કે જે આપણે જ્યારે તે આશુરામાં કહીએ છીએ કે આખા આસમાનો અને જમીનોના અંદરમાં આવી મુસીબત કદી પણ નથી થઈ, એવી મોટી મુસીબતના તેમે પણ સિજદાની હાલતમાં આ પ્રમાણે મુનાજાત કરી રહ્યા હતા. અલ્લાહુમ્મા મુતઆલિલ મકાન અઝીમિલ જબરૂત, અય અલ્લાહ કે જે બહુ જ મહાન છે અને બહુ જ મોટી જબરૂત વાળો છે. શદીદુલ મિહાલ ગનીયુન અનિલ ખલાયક, તે ખુદાવંદી કરીમ બહુ જ મહાન છે અને સર્વે મખલુકોથી ખુદા ગની છે, અને ખુદાને કોઈની જરૂરત નથી. અરીઝુલ કિબ્રિયા, અને તે એવો મોટો કિબ્રિયા અને જબરૂત વાળો છે કે જે બહુ જ વિશાળ છે. કાદિરુન અલા મા તશા, આય અલ્લાહ તું હરેક ચીજ ઉપર કુદરત ધરાવે છે. કરીબુર રહમા, ખુદાની રહેમત બાજુમાં છે. સાદિકુલ વાદ, ખુદાવંદી કરીમ તેના વચનમાં સાચો છે. સાબિગુન નિઅમા, અને ખુદાવંદી કરીમની નિઅમત તે ઇન્સાન ઉપર હંમેશા જારી છે. હસનુલ બલા, અને તે જ્યારે મુસીબત અને બલા નાઝિલ કરે છે ત્યારે તે સારું હોય છે. કરીબુન ઇઝા દુઈતા, આય અલ્લાહ જ્યારે તને બોલાવવામાં આવે, દુઆ માંગવામાં આવે તો તું બાજુમાં છો. મુહીતુમ બેમા ખલકતા, અને તારી હરેક મખલૂકને તું સરખી રીતના આગાહ છે અને સર્વે વસ્તુને તું જાણે છે. કાબિલુ તૌબા લેમન તાબા ઇલૈક, યા અલ્લાહ તારા પાસે જે પણ કોઈ તૌબા માંગે છે તેની તૌબાને તું કબૂલ કરનાર છે. કાદિરુન અલા મા અરદતા, તારો જે પણ ઈરાદો છે તું ઈરાદો કરે છે એ ઈરાદા ઉપર તું કુદરત પણ ધરાવે છે.
તુદરકમાં તલબતા, જે વસ્તુ તને ખપતી હોય એ વસ્તુ તને મળી જાય છે. શકુરન એદા શકીરતા, તારા પાસે અગર જો કોઈ આવે તો તે લોકોને તું મરી શકે છે. શકુરન એદા શકીરતા, અને જ્યારે તારી શુક્રિયા અદા કરવામાં આવે તો તું પણ શુક્રિયા અદા કરતો હોય છે. ઝકુરન એદા ઝકીરતા, અને જ્યારે તારો કોઈ zikr કરે છે ત્યારે તું પણ સામે તેનો zikr કરે છે. અદઉકા મુહતાજન વારગબુ ઇલૈકા ફકીરા, આય અલ્લાહ, હું તારો જ મુહતાજ બંદો છું, તારા પાસે હું દુઆ માંગુ છું, કારણ કે મને તારા જ પાસે હાજત છે, અને તારા જ પાસે હું રગબત કરું છું, જે પ્રમાણે કોઈ ફકીર તેના આકા પાસે રગબત કરતો હોય અને તેના આકા પાસે તલબ કરતો હોય. અઝીઝાને મોહતરમ, આ ફકરા ઉપર બહુ જ વિચાર કરવા જેવું છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છેલ્લી શ્વાસ લઈ રહ્યા છે, છતાં પણ ખુદાવંદ કરીમને ભૂલતા નથી. અને હઝરત ઇન્સાન અગર જો જરાક નેમત વધી જાય તો ખુદા પણ ભૂલાઈ જાય છે, એ દોસ્તાર બિરાદરો પણ ભૂલાઈ જાય છે. અગર જો બે ત્રણ દુનિયાની વસ્તુ તેના પાસે આવી જાય છે કે જે ફાની છે, જેને આપવાથી ખુદાવંદી કરીમ તેનું ઇમ્તિહાન કર્યો છે, તો તે ઇન્સાન તેના રિશ્તેદારોને પણ ભૂલી જાય છે, તેના દોસ્ત બિરાદરોને પણ ભૂલી જાય છે, અને તેના સગા સ્નેહીઓને પણ ભૂલી જાય છે. એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પણ ભૂલાઈ જાય છે. અને જ્યારે હઝરત ઇન્સાન ઉપર એક મામૂલી મુસીબત પડે છે તો એ હઝરત ઇન્સાન ખુદાવંદી કરીમને ભૂલી જાય છે, જાણે કે મુસીબતના પહાડ તેના ઉપર પડી ગયો હોય. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આપણે જોઈએ કે જ્યારે પણ તેની હાલત સારી હતી, કેવી રીતના જનાબે ઉસામા બિન ઝૈદનો કરજોને તે ભરપાઈ કરે છે, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાને બહુ જ ઝાઝા પ્રમાણમાં યાદ કરે છે. અને જ્યારે આ પ્રમાણે મુસીબતનો ટેમ આવી જાય છે કે આટલા અઝીઝો અકરેબા સગાવાલાઓ દોસ્ત બિરાદરો અસહાબો અંસાર બધે શહીદ થયા, બધાના લાશા ઉપાડીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જખ્મોથી ચોર જ્યારે તે સિજદાની હાલતમાં છેલ્લી શ્વાસ લઈ રહ્યા છે, ત્યારે ખુદાવંદ કરીમને આ પ્રમાણે મુનાજાત કરી અને યાદ કર્યા હતા. फरमान है कौले नबी मशहूर है दूर वो माबूद से जो पंजतन से दूर है, तख्लीक आदम का सबब आले नबी का नूर है, कुरान और अहले बैत से कायम है दीने किबरिया. हर्रुल बबाल हातिमा अल मुस्तफा अल मुर्तजा वबनाहुमा वल फातिमा. इस आलमे मौजूद का महवर है नामे पंजतन, जिन्नो मलायक ये बशर सब हैं गुलामे पंजतन. इंसान पर कैसे खुले क्या है मकामे पंजतन, ज़हनों में आ सकता नहीं इनका मकामो मर्तबा. અઢાર રબીઉલ અવ્વલ આજની તારીખોમાં 9 હિજરી સનમાં જનાબે ઉમ્મે કુલથુમ અલૈહિસ્સલામ આપણા ઇમામે અલી અલૈહિસ્સલામ તથા સૈયદા ફાતિમતુ ઝહરા બિન્તે રસૂલિલ્લાહ ની દીકરી અને પૈગંબર ઇસ્લામની નવાસી ની વિલાદતનો દિવસ છે. અને 18 રબીઉલ અવ્વલ આજની તારીખોમાં જનાબ ઇબ્રાહીમ અને નમરૂદ વચમાં અથડામણીમાં જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામની કામયાબી મળી હતી. नबी मशहूर है दूर वो माबूद से जो पंजतन से दूर है, तख्लीक आदम का सबब आले नबी का नूर है, कुरान और अहले बैत से कायम है दीने किबरिया. हर्रुल बबाल हातिमा अल मुस्तफा अल मुर्तजा वबनाहुमा वल फातिमा.
اس عالم موجود کا محور ہے نام پنجتن، جنوں ملائک یہ بشر سب ہیں غلام پنجتن، انسان پر کیسے کھلے کیا ہے مقام پنجتن، ذہنوں میں آ سکتا نہیں ان کا مقام و مرتبہ۔ والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ ارض و سما میں خلق کے عقدہ کشا ہیں پنجتن، آدم کے بھی خاتم کے بھی حاجت روا ہیں پنجتن، حق کی بقا ہے مظہر نور خدا ہے پنجتن، زیر کسائن پانچ کا مرکز ہے ذات فاطمہ۔ حر الوباء الحاتمہ المصطفى المرتضى وابناہما والفاطمہ۔ فطر اس کو بالوں پر ملے یہ ہے عطا پنجتن، ہے وہ رضا معبود کی جو ہے رضا پنجتن، اجر رسالت اے محب بس ہے ولائے پنجتن، جب تک بدن میں سانس ہے کرتے رہو ان سے وفا۔ حر الوباء الحاتمہ المصطفى والمرتضى وابناہما والفاطمہ۔